ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ નક્કી કરેલા સમયને કેવી રીતે ટૂંકો કરી શકાય? આ તો એક કોયડા જેવું લાગે છે ને? આજે આપણે બાઇબલની એક એવી જ રસપ્રદ ભવિષ્યવાણીને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ જે આવા જ એક કોયડા પર આધારિત છે. તો અહીંથી જ વાત શરૂ થાય છે. જો કોઈ ઘટના માટે સમય પહેલેથી જ નક્કી હોય તો શું એને ખરેખર ઘટાડી શકાય? આ સવાલ દેખાવમાં ભલે સરળ લાગે, પણ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં આ જ છે. આ આખો કોયડો શરૂ થાય છે બાઇબલના માથીના પુસ્તકમાંથી. ત્યાં એક વચન આપવામાં આવ્યું છે કે પસંદ કરાયેલાઓ માટે એ દિવસો ટૂંકા કરવામાં આવશે. આ એકદમ સ્પષ્ટ કહે છે કે મહાન વિપત્તિના જે દિવસો છે એને ઘટાડવામાં આવશે. પણ વાત અહીં પૂરી નથી થતી. અહીં એક ટ્વિસ્ટ છે. દાનિયેલના પુસ્તકમાં જે ભવિષ્યવાણીઓ છે એ 1335 દિવસની એક પાક્કી સમયરેખા નક્કી કરે છે. તો હવે જુઓ, એક બાજુ સમય ઘટાડવાનું વચન અને બીજી બાજુ એક ચોક્કસ સંખ્યા. આ બંને વાત એકસાથે સાચી કઈ રીતે હોઈ શકે? આ વિરોધાભાસને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે મહાન વિપત્તિ શું છે એને જ બરાબર સમજવું પડશે, કેમ કે તેના બે અલગ અલગ તબક્કા એટલે કે બે ચહેરા છે. તો આ મહાન વિપત્તિ એટલે શું? શું આ કોઈ સામાન્ય મુશ્કેલીનો સમય છે? ના, બિલકુલ નહીં. ભવિષ્યવાણીઓ પ્રમાણે આ એક એવો સમયગાળો હશે જેવો માનવ ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળ્યો અને ભવિષ્યમાં પણ ક્યારેય જોવા નહીં મળે. સંપૂર્ણપણે અભૂતપૂર્વ. અને કદાચ આ આખા કોયડાને ઉકેલવાની ચાવી અહીં જ છુપાયેલી છે. જે સ્રોત છે એના મુજબ આ મહાન વિપત્તિ એક ઘટના નથી, પણ એ બે સ્પષ્ટ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે શ્વાપદનું શાસન અને બીજો ભાગ છે 7 વિપત્તિઓ. આ નાનકડો તફાવત બધું જ બદલી નાખે છે. ચાલો, તો હવે આપણે પહેલા સંભવિત ઉકેલ પર નજર કરીએ. આ પહેલું અર્થઘટન દિવસો ટૂંકા કરવા વાક્યને એકદમ સીધા અર્થમાં લે છે. એટલે કે સમયને જ ઘટાડી દેવામાં આવે. યાદ છે પેલી સંખ્યા જેની આપણે વાત કરી હતી? દાનિયેલના પુસ્તકમાંથી 1335 દિવસ. ભવિષ્યવાણી કહે છે કે જે લોકો આ સમય સુધી ધીરજ રાખીને ટકી રહેશે તેઓને આશીર્વાદ મળશે. તો આ વિચાર પ્રમાણે આનો જવાબ એકદમ સીધો છે. વચન પૂરું કરવા માટે 1335 દિવસના સમયગાળાને ઘટાડીને 1290 દિવસનો કરી દેવામાં આવે છે. મતલબ કે 45 દિવસનો સીધો ઘટાડો. એકદમ સરળ અને સ્પષ્ટ. પણ શું જવાબ આટલો જ સરળ હોઈ શકે? શું આને જોવાનો કોઈ બીજો રસ્તો પણ છે? ચાલો હવે બીજા અર્થઘટન પર જઈએ, જે સમયના કાંટા પર નહીં પણ લોકોના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દૃષ્ટિકોણ આખી વાતને એક નવા જ એંગલથી જુએ છે. આ બીજા દૃષ્ટિકોણને સમજવા માટે પહેલા બે તબક્કાઓ વચ્ચેનો મોટો તફાવત સમજવો પડશે. જુઓ, શ્વાપદનું શાસન ભયંકર છે. એમાં ગંભીર અત્યાચાર થાય છે. પણ એની સરખામણીમાં 7 વિપત્તિઓનો વિનાશ અનેક ગણો વધારે છે. એ લગભગ આખી પૃથ્વીને અસર કરે એવી ભયાનક છે. તો આ બીજા અર્થઘટન પ્રમાણે ઘટનાક્રમ કંઈક આવો બને છે. શ્વાપદનું શાસન શરૂ થાય છે અને સંતો એ સમયગાળો સહન કરે છે. પણ સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે. 7 વિપત્તિઓ શરૂ થાય એ પહેલાં જ એમને બચાવી લેવામાં આવે છે. સમયરેખા તો પૂરા 1335 દિવસ સુધી ચાલે છે, પણ એ લોકો છેલ્લા અને સૌથી ભયંકર ભાગનો અનુભવ જ નથી કરતા. અને આ જ આખા અર્થઘટનનો હાર્દ છે. ટૂંકું કરવું એ કેલેન્ડરના દિવસો ઘટાડવા વિશે નથી, પણ સંતોના દુઃખના અનુભવને ટૂંકો કરવા વિશે છે. સમય તો એટલો જ રહે છે, પણ એમને જે સહન કરવાનું છે એ સમયગાળો ઘટી જાય છે. તો પછી આ સ્ત્રોત સામગ્રી કયા નિષ્કર્ષ પર પહોંચે છે? એ બીજા અર્થઘટનને વધારે વજન આપે છે. એની પાછળનો તર્ક એવો છે કે મહાન વિપત્તિમાં ઇતિહાસની સૌથી ભયંકર પીડાનો સમાવેશ થવો જોઈએ, અને એ છે 7 વિપત્તિઓ. અને કારણ કે સંતોને એમાંથી બચાવી લેવામાં આવે છે, એમના માટે વિપત્તિના દિવસો જાણે કે ટૂંકા થઈ જાય છે. આ રીતે બંને ભવિષ્યવાણીઓ પોતપોતાની જગ્યાએ સાચી ઠરે છે. બરાબર. તો એવું લાગે છે કે સમયગાળાનો કોયડો તો ઉકેલાઈ ગયો, પણ આ ઉકેલ આપણને એક છેલ્લા અને કદાચ સૌથી મોટા રહસ્ય તરફ લઈ જાય છે. તો હવે આખી વાત પછી આપણી પાસે શું સ્પષ્ટ થાય છે? એક બાજુ છે એ જે આપણે જાણીએ છીએ કે સંતો માટે વિપત્તિનો મહત્તમ સમયગાળો 1335 દિવસનો છે. અને બીજી બાજુ છે એ જે આપણે નથી જાણતા કે આ 1335 દિવસ ગણવાનું શરૂ ક્યારથી થશે. સમયગાળો ખબર છે, પણ શરૂઆતની તારીખ નહીં.
અને આ વાતની પુષ્ટિ તો ખુદ બાઇબલ જ કરે છે. માથીના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે તે દિવસ કે તે ઘડી વિશે કોઈ જાણતું નથી, પણ ફક્ત પિતા જ જાણે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે અમુક જ્ઞાન જાણી જોઈને માનવ સમજની બહાર રાખવામાં આવ્યું છે. તો આખી વાતનો સાર શું છે? બસ આટલો જ. સમયગાળો એટલે કે કેટલા દિવસ એ નક્કી છે અને ભવિષ્યવાણીમાં જાહેર થયેલો છે, પણ એની શરૂઆત ક્યારે થશે એ એક દૈવી રહસ્ય છે જે ફક્ત પિતા જ જાણે છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ ગહન સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો કોઈ પરીક્ષણનો સમયગાળો નક્કી હોય પણ એની શરૂઆતની તારીખ અજ્ઞાત હોય, તો પછી તૈયારી અને વિશ્વાસનો અર્થ શું થાય? આ એક એવો સવાલ છે જેના પર મનન કરવાથી આ વિષયનું ઊંડાણ વધારે સારી રીતે સમજી શકાય છે.